નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 પ્રથમ વિશ્વ યુદ્ધ અને રશિયન ક્રાંતિ એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર સોલ્યુશન તમને તરત મળતા રહે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યામાં લખો. 1. અફીણ વિગ્રહો. ડી. ચીનનો પરાજય. 2. પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ. ઈ. ફ્રેન્કફર્ટની સંધિ. 3. વર્સેલ્સની સંધિ. એ. જૂન 1919. 4. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. બી. 1917. 5. રાષ્ટ્રસંઘની રચના. સી. 10 જાન્યુઆરી 1920. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા વિધાનો વાંચી ખરા વિધાનો સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે યુદ્ધ થયું. ખોટું. 2. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. ખરું. 3. ફ્રાન્સમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ખોટું. 4. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે 6 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 22 રાષ્ટ્રોએ ભાગ લીધો. ખોટું. 5. વર્સેલ્સની સંધિથી ફ્રાન્સનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું હતું. ખોટું. 6. ઈસવીસન 1917માં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. ખરું. 7. મેન્શિવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. ખરું. 8. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી એ રાષ્ટ્રસંઘનો ઉદ્દેશ હતું. ખરું. ખાલી જગ્યા આપેલી છે, વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. 1. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં ખાલી જગ્યા યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. પશ્ચિમ. 2. આલ્સેસ અને લોરેન્સ ખાલી જગ્યા દેશના 2 પ્રદેશ હતા. ફ્રાન્સ. 3. અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે ખાલી જગ્યા વર્ષમાં યુદ્ધમાં જોડાયું. એપ્રિલ 1917. 4. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. 5. રશિયામાં 22 જાન્યુઆરી 1905 ના દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. 6. અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યાનું રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડરો વિલ્સન. 7. લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવી લોકોના વર્ચસ્વમાં માનતો હતો. પ્રશ્ન 4. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના આપેલ ખાનામાં લખો. 1. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રનો કબજો હતો? સ્પેન. 2. ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં કયા રાષ્ટ્રે સામ્રાજ્ય સ્થાપ્યું હતું? ઇંગ્લેન્ડ. 3. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે શાના વેપારના કારણે યુદ્ધ થયું હતું? અફીણ. 4. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. 5. શક્તિમાનને જ જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? પ્રિટ્સ્કે. 6. જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો? કેસર. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? વર્સેલ્સની સંધિ. 8. બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? સર્બિયા. 9. પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા દેશને જવાબદાર ગણવામાં આવ્યું? જર્મની. 10. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1914. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં કયા રાષ્ટ્રો મુખ્ય હતા? એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. 2. વિશ્વમાં ખનિજ તેલના વિપુલ ભંડારો કયા કયા દેશમાં છે? પશ્ચિમ એશિયાના ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે. 3. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ કયા 2 જૂથોમાં વહેંચાયેલું હતું? પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ જર્મની પ્રેરિત જૂથ અને ઇંગ્લેન્ડ પ્રેરિત જૂથોમાં વહેંચાયેલું હતું. 4. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કઈ સામાજિક સમસ્યાઓ ઉદ્ભવી હતી? પ્રથમ વિશ્વયુદ્ધ પછી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે સમસ્યાઓ ઊભી થઈ. 5. વર્સેલ્સની સંધિમાં કોણે કોણે મહત્વની કામગીરી બજાવી હતી? વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સને, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જે,
અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્વની કામગીરી બજાવી. 6. રશિયા અને જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું તેનું શું પરિણામ આવ્યું? ઈસવીસન 1904-1905 માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. એ યુદ્ધમાં રશિયાની હાર થઈ. 7. જારે શા માટે ડુમા બોલાવવાની જાહેરાત કરી? રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા બોલાવવાની જાહેરાત કરી. 8. રશિયામાં વંશ પરંપરાગત આવનાર ઝાર રાજાઓ કેવા પ્રકારનું શાસન ભોગવતા હતા? રશિયાના રાજાઓની આપખુદ ઝારશાહી એટલે બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની પર અત્યાચાર અને દમન ગુજારવામાં આવતું અથવા તેને સાઇબેરિયાના કાતિલ ઠંડા પ્રદેશોમાં મોકલવાની સજા કરવામાં આવતી. 9. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત કઈ સાલમાં થયો? 11 નવેમ્બર 1918 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. સંકલ્પના સમજાવો. અફીણ વિગ્રહો. ઇંગ્લેન્ડે ભારતના પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા. 2. લોહિયાળ રવિવાર. ફાધર ગેયોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્ર લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો લોકો નિર્દોષ પામ્યા અને આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. 3. વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય. સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિને બોલ્શેવિકને મેન્શેવિક વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917 માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. રાષ્ટ્રસંઘ. રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોનો સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વના દેશોને વિશ્વ શાંતિની જરૂર સમજાય. તેથી જગતમાં વિશ્વ શાંતિ સ્થાપવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સનના નેતૃત્વ નીચે પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદે 10 જાન્યુઆરી 1920 ના દિવસે વિશ્વના રાષ્ટ્રોનું સંગઠન કરી એક સંસ્થા રાષ્ટ્રસંઘની સ્થાપના કરી. 2. વર્સેલ્સની સંધિ જર્મની માટે કેવી રીતે અન્યાયી હતી? આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. જર્મનીના મોટાભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. ફ્રાન્સે જર્મનીનો રોહર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવા પડ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું. 3. પેરિસ શાંતિ પ્રક્રિયા ક્યારે અને કેમ હાથ ધરવામાં આવી? પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ જૂન 1919 માં મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. 4. રશિયામાં ઝારનો પ્રજા ઉપર કેવો અત્યાચાર હતો? ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઇબેરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી. 5. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલી જાનમાલની હાનિ થઈ હતી? ઇતિહાસવિદ લેક્સમાનના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બન્યા. યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો અને ભૂખમરામાં મૃત્યુ પામ્યા.
યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો. પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એશિયામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા જણાવો. ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા પછી શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા વગેરે ભારતના પડોશી દેશો પર પણ સત્તા જમાવી. ઇંગ્લેન્ડે ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કેન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો. તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા. તેમાં ચીનની હાર થતા ઇંગ્લેન્ડને ચીનના બીજા 5 બંદરો મળ્યા. તેથી ચીનમાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા. 2. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના વર્ણવો. 28 જુલાઈ 1914 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો 2 જૂથોમાં વહેંચાઈ ગયા. મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોનો મોટી સંખ્યામાં સંહાર કર્યો. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું. આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું. એપ્રિલ 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું. અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું. સપ્ટેમ્બર 1918માં બલ્ગેરિયાએ, ઓક્ટોબર 1918માં ઓસ્ટ્રિયાએ અને તુર્કીએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. 3. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થવાનું તાત્કાલિક કારણ કઈ ઘટના બની જણાવો. ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડુક ફર્નાન્ડ અને તેની પત્નીના બોસ્ટાનિયાની રાજધાની સારાજેવોમાં સર્બિયાની કાળા હાથ નામની ઉગ્ર સંસ્થાના સભ્યે ખૂન કર્યા. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામું આપ્યું. સર્બિયાએ પોતે આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાની દલીલ સાંભળી નહીં અને 28 જુલાઈ 1914 ના રોજ તેમને સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આમ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યો. પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. 1. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો જણાવો. 1. આર્થિક પરિબળ. ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. 19મી સદીને અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારોમાં ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે તેણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના એશિયા તથા આફ્રિકાના બજારો તોડવા માંડ્યા. 2. લશ્કરવાદ. પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના હેઠળ પોતાના લશ્કર અને શસ્ત્ર સામગ્રીમાં વધારો કરવા માંડ્યો. 3. જૂથબંધીઓ, ગુપ્ત સંધિઓ. ઈસવીસન 1914 પહેલા એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કીનું જૂથ તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ રચાયું. 2. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. 1. જાનમાલની હાનિ. ઇતિહાસવિદ લેક્સમના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ખવાયા અને 70 લાખ કાયમી અપંગ બન્યા. યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો અને ભૂખમરામાં મૃત્યુ પામ્યા. યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો. 2. સામાજિક પરિવર્તન. વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય દેશોમાં પુરુષની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારી. 3. જૂન 1919ની વર્સેલ્સની સંધિ. ઈસવીસન 1919ની ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની. તેમાં 58 જેટલા કમિશનો રચાયા. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. 3. રશિયામાં ક્રાંતિ શાથી થાય તેની પ્રમુખ ઘટનાઓ વિસ્તારપૂર્વક લખો. ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે. રશિયાના ઝાર રાજાઓ આપખુદ હતા. રશિયાના ખેડૂતો, ખેતદાસો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંતશાહીથી કચડાતો હતો. તેઓ તેમના માલિકોના ખેતરોમાં કમરતોડ કાળી મજૂરી કરતા, છતાં તેમને પૂરતું વળતર મળતું નહોતું.
22 જાન્યુઆરી 1905 ને રવિવારના દિવસે સેન્ટ પીટર્સબર્ગના લોકો ફાધર ગેયોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે તેના મહેલે ગયા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. તેથી તે દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. 8 માર્ચ 1917ના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાલ પાડી. હડતાલને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું, પરંતુ સૈન્યએ ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો. આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.